નમસ્કાર, વેરી ગુડ મોર્નિંગ. ધોરણ 9માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીની બહેનોનું શ્રી બીબી એન્ડ પીબી હિરપરા કન્યા વિદ્યાલયના ઓનલાઈન શિક્ષણમાં હું હાર્દિક સ્વાગત કરું છું. ઇંગ્લિશ વિષયમાં ગયા લેક્ચરમાં આપણે યુનિટ નંબર 5 રાણકી વાવનો પાઠ આપણે સમજેલો. તો હું આશા રાખું છું કે તમે બધાએ એક વખત ઘરે પણ તે પાઠ વાંચ્યો હશે અને સમજવાનો પ્રયત્ન કર્યો હશે. આજના આ લેક્ચરમાં આપણે આ પાઠની જે અગત્યની એક્સરસાઇઝ છે, અગત્યના જે પ્રશ્નો છે તે સોલ્વ કરશું. અને આ વિડીયોમાં જે એક્સરસાઇઝ હું સોલ્વ કરાવું છું તે બધી જ એક્સરસાઇઝ તમારે અંગ્રેજીનો જે પાકો ચોપડો તમે બનાવેલો છે તેમાં ઉતારવાની રહેશે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલી એક્સરસાઇઝ છે વોકેબ્યુલરી, એટલે કે શબ્દ ભંડોળ. એટલે બાળકો, આમાં જે એક્સરસાઇઝ આવે છે, જે વોકેબ્યુલરીમાં એક્સરસાઇઝ આવે છે તે સોલ્વ કરવાથી તમારો જે અંગ્રેજીનો શબ્દ ભંડોળ છે, એટલે કે શબ્દોનું જે જ્ઞાન છે તે વધશે. ચાલ, તો એમાં આપણે શરૂઆત કરશી V2 થી. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, ફકરાને પૂર્ણ કરો. યુઝિંગ ધ વર્ડ્સ, શબ્દોનો ઉપયોગ કરીને. ફ્રોમ ધ બ્રેકેટ, કાઉન્સમાંથી. કાઉન્સમાંના જે શબ્દો છે તેનો ઉપયોગ કરી ફકરો છે તે પૂર્ણ કરો. તો બાળકો, તમે જોઈ શકો છો કે આ ફકરામાં ઘણી બધી જગ્યાએ ખાલી જગ્યા આપેલી છે. તો આ ખાલી જગ્યામાં તમારે કાઉન્સમાંથી જે યોગ્ય શબ્દ લાગે એ તમારે લખવાનો છે. ચાલો, હવે આ ફકરો છે તે પાઠનો નથી બાળકો, તે બહારનો છે, પરંતુ એમાં જે શબ્દો બધા આવે છે તે પાઠમાંથી જ લેવામાં આવેલા છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા કાઉન્સમાંના જે શબ્દો છે તેનું આપણે અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો શબ્દ છે હેરિટેજ. હેરિટેજ એટલે વારસો, જે તમે પાઠમાં જોઈ ગયા. ત્યારબાદ બીજો શબ્દ છે સ્કલ્પચર. સ્કલ્પચર એટલે કે શિલ્પ, જે ભીત ચિત્રો બનાવેલા હોય, જે પથ્થર કોતરીને ચિત્રો બનાવેલા હોય તેને આપણે સ્કલ્પચર કહી શકાય, જેને ગુજરાતીમાં શિલ્પ કહી શકાય. ત્યારબાદ ત્રીજો શબ્દ છે બ્લેન્ડ. બ્લેન્ડ એટલે કે મિશ્રણ, બરાબર. તો રસોડામાં આપણે ઘણી બધી વખત ચટણી બનાવીએ છીએ, જ્યુસ બનાવીએ છીએ, તેમાં આપણે ઇલેક્ટ્રિક સાધનનો ઉપયોગ કરીએ છીએ, બ્લેન્ડરનો. કદાચ તમને ખબર હોય બ્લેન્ડરનો. તો બ્લેન્ડર શબ્દ આ બ્લેન્ડ શબ્દ ઉપરથી બન્યો છે. બ્લેન્ડ કરવું એટલે મિશ્રણ કરવું. ત્યારબાદ ચોથો શબ્દ છે આર્કિટેક્ચરલ. આર્કિટેક્ચરલ એટલે સ્થાપત્ય. એના પછીનો શબ્દ છે ઓર્નામેન્ટલ. ઓર્નામેન્ટલ એટલે સુશોભન. એના પછીનો શબ્દ છે, બાળકો આનું ઉચ્ચારણ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ શબ્દનું ઉચ્ચારણ થશે કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન નહીં, પરંતુ કન્સ્ટ્રક્શન. અને કન્સ્ટ્રક્શન શબ્દનું ગુજરાતી થશે બાંધકામ. એના પછીનો શબ્દ છે ડિઝાઇન. ડિઝાઇન એટલે રચના. અને એના પછીનો શબ્દ છે એન્ચાન્ટિંગ. એન્ચાન્ટિંગ એટલે મોહક, આપણે ગમી જાય તેવું. ચાલો, હવે આપણે આ ફકરો જોઈએ અને આ ફકરામાં કઈ જગ્યાએ કાઉન્સમાંથી કયો શબ્દ મૂકી શકાય તે આપણે જોઈએ. ધ વર્લ્ડ. વર્લ્ડ એટલે વિશ્વ. ખાલી જગ્યા સાઇટ. સાઇટ એટલે કે જગ્યા. ઓફ ફતેપુર સિકરી. ફતેપુર સિકરી છે તે એક ઐતિહાસિક જગ્યાનું નામ છે. ઇઝ લોકેટેડ, તે આવેલી છે. અબાઉટ 39 કિલોમીટર્સ, આશરે 39 કિલોમીટર દૂર આવેલી છે ફતેપુર સિકરીની જગ્યા. ફ્રોમ આગ્રા ઇન યુપી. આગ્રા છે તે એક શહેરનું નામ છે, અને યુપી, યુપીનું પૂરું નામ થશે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશનું એક શહેર આગ્રા, કે જ્યાં પ્રખ્યાત તાજમહેલ પણ આવેલો છે, ત્યાંથી 39 કિલોમીટર દૂર ફતેપુર સિકરીની ઐતિહાસિક જગ્યા આવેલી છે. તો ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, પેલી ખાલી જગ્યામાં ઉત્તર આવશે હેરિટેજ એટલે કે વારસો. ચાલો, હવે એના પછીનું વાક્ય જોઈએ. ધ સિટી, શહેર, ઇઝ અબાઉટ, તે લગભગ 3 માઇલ લોંગ, આશરે 3 માઇલ લાંબુ છે. બરાબર. હવે માઇલ એટલે વળી શું? માઇલ છે તે એક અંતર માપવાનો એકમ છે. જેવી રીતના કિલોમીટર હોય એવી રીતના માઇલ હોય. આશરે 1.5 કિલોમીટરનું અંતર એટલે 1 માઇલ થાય. એટલે આ શહેર છે તે 3 માઇલ લાંબુ છે. એન્ડ 1 માઇલ વાઇડ, અને 1 માઇલ પહોળું છે. અહીંયા 1 માઇલ એટલે કે 1 માઇલ એટલે કે આશરે 1.5 કિલોમીટર પહોળું છે.
બિલ્ટ વિથ રેડ સિકરી સ્ટોન. સિકરી એટલે ત્યાંના પથ્થરો, આ શહેરમાંથી આવતા પથ્થરો, અને બિલ્ટ એટલે બાંધવામાં આવ્યું છે. તો સિકરી નામના પથ્થરોથી બાંધવામાં આવેલું છે. ધ સિટી, આ જે શહેર છે તે ઇઝ બ્લેન્ડ ઓફ ઇસ્લામિક એન્ડ હિન્દુ ખાલી જગ્યા સ્ટાઇલ. ઇસ્લામિક અને હિન્દુ, બરાબર, એ બંનેનું મિશ્રણ છે શહેર. મિશ્રણ એટલે આપણે કાઉન્સમાં શબ્દ જોયો બ્લેન્ડ. ખાલી જગ્યા સ્ટાઇલ, ખાલી જગ્યા સ્ટાઇલ એટલે આર્કિટેક્ચરલ સ્ટાઇલ. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે આર્કિટેક્ચરલ. ચાલો, તો ઇસ્લામિક અને હિન્દુ જે સ્થાપત્ય કલા છે તેનું આ મિશ્રણ છે. આ જે ફતેહપુર સિકરી નામનું શહેર છે તે ઇસ્લામિક અને હિન્દુ સ્થાપત્ય કલાનું મિશ્રણ છે. ઇસ્લામિક સ્થાપત્ય કલા એટલે કે જે ઇસ્લામ ધર્મમાં જે કલાનો ઉપયોગ થાય છે તેને આપણે ઇસ્લામિક સ્થાપત્ય કલા કહીશું, અને હિન્દુ ધર્મમાં જે સ્થાપત્ય કલાનો ઉપયોગ થાય છે તેને હિન્દુ સ્થાપત્ય કલા કહીશું. ધ સેન્ડ સ્ટોન, સેન્ડ એટલે રેતી, રેતીના પથ્થરો, જે ઝીણી રેતી આવે દરિયા કિનારે તમે જે રેતી જુઓ છો તે. થ્રુ આઉટ ધ સિટી, આખા શહેરમાં જે રેતીના પથ્થરો છે તે હેઝ એક્વિઝિટ, એક્વિઝિટ એટલે સુંદર, ખાલી જગ્યા, ખાલી જગ્યા એટલે અહીંયા ઉત્તર આવશે કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. શહેરમાં જે રેતીના પથ્થરો આવેલા છે તેનું સુંદર બાંધકામ છે. એન્ડ ઇન્ટરલેસ્ડ ડેકોરેટિવ સ્કલ્પચર, અને તેમાંથી ડેકોરેટિવ, ડેકોરેટિવ એટલે સુશોભનવાળા, સ્કલ્પચર એટલે કે ભીંત ચિત્રો, શિલ્પો, બરાબર, બાંધવામાં આવેલા છે. ધ પ્લાનિંગ, પ્લાનિંગ એટલે કે યોજના. એન્ડ ખાલી જગ્યા ઓફ ધ વોલ્ડ સિટી, આ જે દિવાલવાળું શહેર છે, વોલ્ડ એટલે દિવાલવાળું શહેર છે, ટુક 15 years, એને 15 વર્ષનો સમય લાગ્યો. તો અહીંયા ખાલી જગ્યામાં ઉત્તર તરીકે આવશે ડિઝાઇન. ડિઝાઇન એટલે રચના. ધ પ્લાનિંગ એટલે કે યોજના, એન્ડ ડિઝાઇન, ડિઝાઇન એટલે કે રચના, ઓફ ધ વોલ્ડ સિટી, દિવાલવાળું શહેર, ટુક 15 years, 15 વર્ષનો સમય લાગ્યો. ઇટ ઇઝ એન ખાલી જગ્યા પ્લેસ ટુ વિઝિટ, આ એક ખાલી જગ્યા છે મુલાકાત લેવા માટેની. પ્લેસ એટલે જગ્યા અને વિઝિટ એટલે મુલાકાત લેવી. તો કેવી જગ્યા છે? અહીંયા ઉત્તર આવશે એન્ચાન્ટિંગ. એન્ચાન્ટિંગ એટલે મોહક, આ એક મોહક જગ્યા છે, આપણે ગમી જાય તેવી. તો બાળકો V2 આપણે અહીંયા સોલ્વ કરી. આ V2 છે એ તમારે તમારી ફેરબુકમાં લખી લેવાની રહેશે. ચાલો આગળ વધીએ. V3 માં પુટ એ ટિક માર્ક, ટિક માર્ક કરો અગેન્સ્ટ ધ વર્ડ, એ શબ્દની સામે, વિચ ઇઝ નિયરલી, જે લગભગ ઓપોઝિટ, ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી છે, ઇન મિનિંગ, અર્થમાં. બાળકો તમે જોઈ શકો છો કે અહીંયા ડાબી બાજુ કુલ 4 શબ્દો આપેલા છે. 4 શબ્દોની સામે, સોરી, 4 શબ્દોની સામે બીજા 4 શબ્દોની જોડીઓ આપેલી છે. તો તમારે બાળકો શું કરવાનું છે કે આમાંથી જે વિરુદ્ધાર્થી શબ્દ હોય તેમાં તમારે ટિક માર્ક કરવાનું છે. ચાલો એક પછી એક શબ્દ જોઈએ, એના અર્થો જોઈએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે આમાંથી વિરુદ્ધાર્થી શબ્દ કયો છે. ઇમેન્સ, ઇમેન્સ એટલે વિપુલ માત્રામાં. ચાલો પહેલો શબ્દ છે લિટલ એટલે કે થોડુંક. લોટ્સ ઓફ, લોટ્સ ઓફ એટલે ઘણું બધું. પ્લેન્ટી ઓફ, પ્લેન્ટી ઓફ એટલે વિપુલ માત્રામાં. અને મચ, મચ એટલે પણ ઘણું. તો આ તમે 4 શબ્દોની જોડી જોશો તો એમાં જે પહેલો શબ્દ છે લિટલ, લિટલ શબ્દનો અર્થ થશે થોડુંક, બરાબર, જે ઇમેન્સ શબ્દનો વિરુદ્ધાર્થી છે. તો અહીંયા ઉત્તર તરીકે આવશે લિટલ. ચાલો બીજો શબ્દ છે મેગ્નિફિસન્ટ. મેગ્નિફિસન્ટ એટલે સુંદર. ચાલો હવે એની સામે 4 શબ્દોની જોડીઓ જોઈએ આપણે અને એમાંથી શોધવાનો પ્રયત્ન કરીએ કે એમાંથી ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ કયો છે. બેડ, બેડ એટલે ખરાબ. બ્યુટીફુલ, બ્યુટીફુલ એટલે સુંદર. અગલી, અગલી એટલે કદરૂપું. અને હેપી, હેપી એટલે ખુશ. તો બાળકો મેગ્નિફિસન્ટ એટલે સુંદર. સુંદરમાં આપણે જો ગુજરાતીમાં વિરુદ્ધાર્થી શબ્દ શોધવાનો પ્રયત્ન કરીએ તો સુંદર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે કદરૂપું એટલે કે અગલી, બરાબર. એટલે મેગ્નિફિસન્ટનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અગલી. ચાલો ત્યારબાદ ત્રીજો શબ્દ છે એક્સેલન્ટ. એક્સેલન્ટ એટલે સરસ. ચાલો હવે એનો વિરુદ્ધાર્થી શબ્દ એક પછી એક જોઈ અને શોધવાનો પ્રયત્ન કરીએ.
પેલો શબ્દ છે સ્કાર્સિટી, સ્કાર્સિટી એટલે અછત. બીજો શબ્દ છે એક્સેપ્શન, એક્સેપ્શન એટલે અપવાદ. ત્રીજો શબ્દ છે કન્સિડર, કન્સિડર એટલે ગણના કરવી. અને ચોથો શબ્દ છે ઇમ્પરફેક્ટ, ઇમ્પરફેક્ટ એટલે અયોગ્ય. તો અહીંયા અયોગ્ય છે તે આપણે એમ તો ન કહી શકાય કે આ ચોક્કસપણે વિરુદ્ધાર્થી શબ્દ છે, પણ નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ કહી શકાય. તો ત્રીજા એક્સલન્ટ શબ્દનો નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ આવશે ઇમ્પરફેક્ટ. ચાલો, છેલ્લો શબ્દ પ્રિઝર્વ. પ્રિઝર્વ એટલે સાચવી રાખવું, જાળવી રાખવું. તો પ્રિઝર્વ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધવાનો પ્રયત્ન કરીએ. પહેલો શબ્દ છે પ્રિવેન્ટ, પ્રિવેન્ટ એટલે રોકવું. બીજો શબ્દ છે ડિસ્ટ્રોય, ડિસ્ટ્રોય એટલે નાશ કરવો. ત્રીજો શબ્દ છે અપકીપ, અપકીપ એટલે રાખવું. અને ચોથો શબ્દ છે ઇમ્પોર્ટ, ઇમ્પોર્ટ એટલે બહારથી લઈ આવવું. તો પ્રિઝર્વ એટલે સાચવી રાખવું, અને ડિસ્ટ્રોય એટલે નાશ કરવો. સાચવી રાખવું અને નાશ કરવો એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દ છે. તો અહીંયા ઉત્તર તરીકે આવશે ડિસ્ટ્રોય. ચાલો, તો હવે આપણે વોકેબ્યુલરી પછી કોમ્પ્રિહેન્શન, કોમ્પ્રિહેન્શન એટલે આપણે જે પાઠ સમજ્યા તેને લગતા પ્રશ્નો આપણે અહીંયા આ એક્સરસાઇઝમાં સોલ્વ કરવાના છે. એમાં C1, C1 માં છે ફાઇન્ડ આઉટ, શોધો ધ ડિટેલ્સ અબાઉટ, ડિટેલ્સ એટલે માહિતી, અબાઉટ રાણકી વાવ, રાણકી વાવ વિશેની માહિતી શોધો ફ્રોમ ધ ટેક્સ્ટ, તમારા પાઠ્યપુસ્તકમાંથી. એન્ડ ફિલ ઇન ધ ટેબલ, અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. રાણકી વાવ આપણે જે પાઠ સમજ્યા બરાબર એમાંથી માહિતી શોધો અને નીચેના કોષ્ટકમાં લખો. તો અહીંયા કોષ્ટકમાં ડાબી બાજુ બાળકો તમે જોઈ શકો છો તો માહિતી આપી છે, અને એ માહિતી સામે તેનો ઉત્તર આપણે લખવાનો છે. તો ઉત્તર મેં તમારા માટે પાઠમાંથી શોધીને લખી જ નાખ્યો છે, તમારે ફક્ત હવે સમજવાનું છે. પેલી માહિતી છે બિલ્ટ બાય, બિલ્ટ એટલે બાંધવું. રાણકી વાવ કોણે બાંધી? એન્ડ ડ્યુરિંગ, અને કયા સમયગાળા દરમિયાન. કોણે બાંધી અને કયા સમયગાળા દરમિયાન? તો રાણકી વાવ તમને બધાને ખબર છે રાણી ઉદયમતીએ બાંધી, બરાબર. રાણી ઉદયમતીએ આ વાવ બંધાવી. એન્ડ ડ્યુરિંગ, અને કયા સમયગાળા દરમિયાન? તો સમયગાળો બાળકો આવશે 1022 ની સાલથી લઈ અને 1063, 1022 થી 1063. તો આટલા વર્ષો રાણકી વાવને બાંધવામાં લાગ્યા. ચાલો, બીજી માહિતી છે બિલ્ટ એટ, એટ એટલે કઈ જગ્યાએ, કઈ જગ્યાએ આ વાવને બાંધવામાં આવી? તો આ વાવને બાંધવામાં આવી છે અનહિલવાડ, પાટણ. અત્યારે તમે જે પાટણ શહેર તરીકે ઓળખો છો તેનું જૂનું નામ હતું અનહિલવાડ પાટણ, જે તમે પાઠમાં સમજી ગયા. તો એ ત્યાં બાંધવામાં આવી હતી. ત્રીજી માહિતી છે સ્ટોરેજ, સ્ટોરેજ એટલે કે માળ. રાણકી વાવ કુલ કેટલા માળની છે? તો એ કુલ 7 માળની છે. ચોથી માહિતી છે લેન્થ, લેન્થ એટલે લંબાઈ. રાણકી વાવની લંબાઈ કેટલી છે? તો એની લંબાઈ છે 64 મીટર. પાંચમી માહિતી છે વિડ્થ, વિડ્થ એટલે પહોળાઈ. રાણકી વાવની પહોળાઈ કેટલી છે? તો કે 20 મીટર. છઠ્ઠી માહિતી છે ડેપ્થ ઓફ વેલ, ડેપ્થ એટલે કે ઊંડાઈ, અને વેલ એટલે કૂવો. રાણકી વાવમાં જે કૂવો આવેલો છે તેની ઊંડાઈ કેટલી છે? બાળકો તમને બધાને ખબર છે કોઈ પણ પ્રકારની વાવ હોય એમાં કૂવો તો હોય જ, બરાબર. તો રાણકી વાવમાં જે કૂવો છે તેની ઊંડાઈ કેટલી છે? તો એ છે 27 મીટર. સાતમી માહિતી છે નંબર ઓફ સ્કલ્પચર્સ, શિલ્પોની સંખ્યા. રાણકી વાવમાં કુલ કેટલા શિલ્પો આવેલા છે? કુલ કેટલા ભીંત ચિત્રો આવેલા છે? તો એમાં ઉત્તર આવશે 400. કુલ 400 શિલ્પ ચિત્રો આવેલા છે. આઠમી માહિતી નેમ્સ ઓફ ડાયટીઝ, ડાયટીઝ એટલે વળી શું? દેવી દેવતાઓના નામ. ઇન સ્કલ્પચર્સ, આ જે ભીંત ચિત્રો છે, આ જે શિલ્પો છે તેમાં દેવી દેવતાઓના નામ. તો પાઠમાં શરૂઆતથી જ લઈ અને અંત સુધી ઘણા બધા પ્રકારના દેવી દેવતાઓના નામ આવે છે. આ હું તમને બાળકો હોમવર્કમાં આપું છું, એ તમારે પાઠ્યપુસ્તકમાંથી શોધી અને લખી નાખવાના રહેશે. આ જે ખાનું છે બાળકો એ સૌથી મોટું આવશે, કેમ કે આમાં ઘણી બધી વિગત તમારે લખવાની થશે. ચાલો, નવમી માહિતી છે પર્પઝ, પર્પઝ એટલે હેતુ. ઓફ બિલ્ડિંગ ધ વાવ, બિલ્ડિંગ એટલે બાંધવી,
આ વાવ બાંધવા પાછળનું કારણ શું હતું? રાણી ઉદયમતીએ આ વાવને શા માટે બાંધી? તો કે પાણીની અછત દૂર કરવા માટે. બરાબર, એ સમયે દુષ્કાળ પડ્યો હશે અને પાણીની અછત દૂર કરવા માટે, પાણીનો સંગ્રહ કરવા માટે આ વાવ છે તેને બાંધવામાં આવી. અને 10મી માહિતી છે ગોટ રેકોગ્નિશન. રેકોગ્નિશન એટલે ઓળખ. બાય કોના દ્વારા એને ઓળખ મળી? તો કે યુનેસ્કો દ્વારા. બરાબર, યુનેસ્કો એક વૈશ્વિક સંસ્થા છે અને તે આવી જે ઐતિહાસિક જગ્યાઓ છે તેની જાળવણીમાં તેનો અગત્યનો ફાળો હોય છે. ચાલો, તો આજે ટેબલ છે બાળકો C1, કોમ્પ્રિહેન્શનમાં C1 એ તમારે તમારી ફેરબુકમાં ઉતારી લેવાની છે. હવે આગળ વધીએ. C2, આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીંયા કુલ 9 પ્રશ્નો છે અને 9 પ્રશ્નો પાઠને લગતા છે. બરાબર, તો એક પછી એક આપણે પ્રશ્નો જોઈએ. હુ ડિક્લેર્ડ, કોને જાહેરાત કરી? ડિક્લેર એટલે જાહેરાત કરવી. રાણકી વાવ એન એપ્રુવડ વર્લ્ડ હેરિટેજ સાઇટ. વિશ્વની ઐતિહાસિક જગ્યાઓમાંની એક, એટલે કે રાણકી વાવની જાહેરાત કોણે કરી? કે આ વિશ્વની પ્રખ્યાત જગ્યા છે, ઐતિહાસિક જગ્યા છે, તેનું જાહેરાત કરનાર કોણ? તો એનો ઉત્તર આવશે યુનેસ્કો. બીજું, વાય વોઝ ધ વાવ બિલ્ટ? વાવને શા માટે, વાય એટલે શા માટે, બાંધવામાં આવી? બિલ્ટ એટલે બાંધવું. વાવને શા માટે બાંધવામાં આવી? તો કે પાણીની અછત દૂર કરવા માટે. ચાલો, ત્રીજો પ્રશ્ન છે ટુ વિચ ડાયનેસ્ટી? ડાયનેસ્ટી એટલે વંશજ. ડીડ કિંગ ભીમદેવ વન બિલોંગ? રાજા ભીમદેવ પહેલો કયા વંશજ થી જોડાયેલો હતો? તે કયા વંશજનો રાજા હતો? રાજા ભીમદેવ પહેલો કયા વંશજનો રાજા હતો? તેનો ઉત્તર આવશે સોલંકી. રાજા ભીમદેવ પહેલો સોલંકી વંશજનો રાજા હતો. ચાલો, ચોથો પ્રશ્ન. વોટ ઇઝ કાર્વડ? કાર્વડ એટલે કોતરણી કરવી. શું, શેની કોતરણી કરવામાં આવી છે? ઓન ધ સાઇડ વોલ્સ, જે બાજુની દિવાલો છે, ઓફ ધ વાવ, વાવની જે બાજુની દિવાલો છે તેમાં શેની કોતરણી કરવામાં આવી છે? તો ઉત્તર છે સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ. ગોડ્સ એટલે દેવો અને ગોડેસીસ એટલે દેવીઓ. દેવ અને દેવીઓ ના શિલ્પો, એના ભીત ચિત્રો, દેવી અને દેવતાઓના જે ભીત ચિત્રો છે તેની કોતરણી કરવામાં આવી છે. ચાલો, પાંચમો પ્રશ્ન છે જે અગત્યનો છે, આઈએમપી છે, તમારા પ્રશ્નપત્રમાં ઘણી બધી વખત પૂછાય છે. નેમ, નામ આપો, ધ 12 ડિફરન્ટ સ્ટેચ્યુઝ. 12 અલગ અલગ પ્રકારના જે ભીત ચિત્રો છે, જે મૂર્તિઓ છે, ઓફ ગૌરી, ગૌરીની જે 12 અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે વાવમાં, એના નામ આપો. તો એ 12 નામ આવશે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. તો બાળકો આ 12 જે નામ છે તે પાર્વતીના નામ છે. બરાબર, એ તમારે યાદ રાખવાના રહેશે કેમ કે પ્રશ્નપત્રમાં ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાય છે. ચાલો, છઠ્ઠો પ્રશ્ન છે વાય વોઝ ધ વાવ બેરીડ? બેરીડ એટલે દફનાવાનું. કે વાવ શા માટે દફનાવાઈ ગઈ, એ શા માટે બુરાઈ ગઈ, એની પાછળ કારણ શું હતું? તો એનો ઉત્તર છે પૂરના કારણે. પૂર આવ્યું તો એને લીધે જે માટી છે, બરાબર, એના કારણે વાવ છે તે બુરાઈ ગઈ હતી. સાતમો પ્રશ્ન, હાઉ લોંગ? કેટલા સમય માટે? વોઝ ધ વાવ હિડન? વાવ છુપાયેલી રહી. કેટલા સમય માટે વાવ છુપાયેલી રહી? બરાબર, ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું, પૂરમાં માટી આવી હતી, એના લીધે વાવ છે તે દટાઈ ગઈ હતી. તો એ કેટલા સમય માટે દટાયેલી રહી? તો એનો ઉત્તર છે 7 સદીઓ સુધી. 1 સદી એટલે 100 વર્ષ અને 7 સદી એટલે 700 વર્ષ સુધી વાવ છે તે છુપાયેલી રહી. ચાલો, આઠમો પ્રશ્ન છે હુ ટેક્સ કેર? કોણ ધ્યાન રાખે છે? ઓફ ધ વાવ? વાવનું કોણ ધ્યાન રાખે છે? નાવડેઝ. નાવડેઝ એટલે અત્યારે, વર્તમાનમાં વાવનું ધ્યાન કોણ રાખે છે? તો ASI. ASI એટલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એન્ડ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, અને ગુજરાત સરકાર, આ બંને છે તે વાવનું ધ્યાન રાખે છે. નવમો પ્રશ્ન છે વિચાર ધ રેર સ્કલ્પચર. રેર એટલે ભાગ્યે જ જોવા મળતા
સ્કલ્પચર્સ એટલે શિલ્પો, ભાગ્યે જ જોવા મળતા શિલ્પો ક્યાં છે? ઓફ ગોડ્સ, ભગવાનના. ભગવાનના ભાગ્યે જ જોવા મળતા શિલ્પો ક્યાં છે? ઇન ધ વાવ, વાવમાં. તો બાળકો આ પ્રશ્નોના ઉત્તર માટે આપણે પાઠ જોવો પડે. અહીંયા તમે બીજા પાના ઉપર જોઈ શકો છો, લોર્ડ બુદ્ધ, બુદ્ધ ભગવાનની મૂર્તિ વિથ 4 હેન્ડ, 4 હાથ વાળી. બરાબર, ભાગ્યે જ જોવા મળતા આપણે ભીંતચિત્રોની વાત કરીએ છીએ તો ભગવાન બુદ્ધની 4 હાથ વાળી મૂર્તિ. બીજું છે ધ સ્ટેચ્યુ ઓફ રામ, રામની મૂર્તિ વિથ સ્વોર્ડ એન્ડ શીલ્ડ. સ્વોર્ડ એટલે તલવાર અને શીલ્ડ એટલે ઢાલ. રામની મૂર્તિ તલવાર અને ઢાલ સાથે. આપણે કોઈ પણ મંદિરમાં રામની મૂર્તિ જોઈએ તો રામના ખભે તીરકામઠું લટકાયેલું હોય છે, બાણ હોય છે અને પાછળ તીર હોય છે, પરંતુ રામના હાથમાં તલવાર અને ઢાલ એ આપણે કોઈ પણ જગ્યાએ જોવા મળતી નથી, ફક્ત આ વાવમાં જ જોવા મળે. ચાલો, ત્રીજું ભાગ્યે જ જોવા મળતું ભીંતચિત્ર છે ધ સ્ટેચ્યુ ઓફ સન. સન એટલે સૂર્ય, સૂર્યની મૂર્તિ ઇન ફોર્મ ઓફ તપસ્વી. ફોર્મ એટલે સ્વરૂપ, એક તપસ્વીના સ્વરૂપમાં સૂર્યની મૂર્તિ. પછી ધ સ્ટેચ્યુ ઓફ શિવ, મહાદેવની મૂર્તિ વિથ બીડ્સ. બીડ્સ એટલે માળા, ઇન હિઝ હેન્ડ, તેના હાથમાં. મહાદેવની મૂર્તિ તેના હાથમાં માળા સાથે. તો તમે પણ બાળકો મહાદેવ ભગવાન શિવની મૂર્તિ મંદિરમાં જોઈ હશે, પરંતુ તેના હાથમાં તમે ક્યારે માળા નહીં જોઈ. ભગવાન શિવને ક્યારે માળા કરતા તમે નહીં જોયા હોય, પરંતુ અહીંયા શિવ ભગવાનની મૂર્તિ હાથમાં માળા કરતી હોય એવી રીતના અહીંયા જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ, બરાબર, પરશુરામની મૂર્તિ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. એના ચહેરા ઉપર નરમ અને વિનમ્ર ભાવ. સામાન્ય રીતે પરશુરામ છે તેના ગુસ્સા માટે જાણીતા છે, બરાબર, પરંતુ અહીંયા પરશુરામના ચહેરા ઉપર નરમ અને વિનમ્ર ભાવ, રાધર ધેન હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. હાર્ડ એન્ડ સ્ટર્ન લુક એટલે ગુસ્સાવાળો દેખાવ. ગુસ્સાવાળા દેખાવની જગ્યાએ તેના ચહેરા ઉપર કેવો ભાવ છે? નરમ અને વિનમ્ર. બરાબર, તો આ 5 પ્રકારના જે ભીંતચિત્રો છે, જે મૂર્તિઓ છે, તે ભાગ્યે જ જોવા મળે છે અને આપણે આ વાવમાં જોવા મળે છે. ચાલો, C3. અહીંયા તમારે 2 ખાના આપ્યા છે. ડાબી બાજુના ખાનામાં તમારે દેવોના નામ લખવાના છે કે જે રાણકી વાવમાં તેની મૂર્તિઓ જોવા મળે છે, અને જમણી બાજુ દેવીઓના નામ લખવાના છે જે તમને રાણકી વાવમાં મૂર્તિઓમાં જોવા મળે છે. તો બાળકો C3 તમારે તમારી રીતે પાઠમાંથી શોધીને લખવાનું રહેશે. ચાલો, તો અહીંયા આપણે યુનિટ નંબર 5 રાણકી વાવની એક્સરસાઇઝ સમાપ્ત કરીએ છીએ. આના પછીના લેક્ચરમાં આપણે 6થા પાઠની શરૂઆત કરશી. ચાલો, થેન્ક યુ વેરી મચ.